જતી અક્ષયની પૂરી કરી લીધી છે. કેમ અક્ષય તમે બે થાકી ગયા હો? તો થાય અક્ષયની નાસ્તા હાટું બાજે છે. અક્ષયની મમ્મી એમ કે છે કે હેઠે ખાવું છું. તો મિત્રો ફાઇનલી ફોટા પાડી લીધું છે અને અક્ષયની હવે નાસ્તો કરવો છે. જો કૂપન લઈ લીધું છે તો ચાલો આપણે ઉપર. મિત્રો કેમ છો? મજામાં ને? તો આપણે જો મંગલપુરથી નીકળી ગયા હતા અને ફરીને એકવાર બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે આપણે આવી ગયા છીએ કુંડળ ધામ સ્વામિનારાયણનું મંદિર. તો અહીં જો આવીને આટો માર્યો છે, ગાડી ચાર મૂકી જ છે, પક્ષીને બધા જો ઊભા છે અને આપણે જઈએ છીએ અંદર. ચાલો તમને બતાવી કુંડળ કેવો ને બધું નજારો છે કુંડળનું, અને અહીંયા છોકરાને હિંચકાની એવું બધું છે. તો ચાલો આગળ તમને બતાવી કેવી રીતનું છે. મિત્રો ગાડી મૂકીને આગળ હાલવી એટલે આગળ પહેલાં જ આવી એટલે આપણે મોટો ગેટ જોવા મળશે. તો આ ગેટથી તમારે અંદર આવવાનું છે. ગેટ છે ને અહીંયા પાણી પીવાની પણ સુવિધા છે, અને અહીંયા નાસ્તા પાણી કરવું હોય તો અહીંયા બધું નાસ્તા પાણી કરવાનું પણ છે. જો આ બધા હિંચકાની એવું ખાય છે. તો ચાલો આપણે આગળ જઈએ ને આગળ શું છે તમને દેખાડવી. જો અહીંયાથી આગળ વધીએ એટલે આ મોટો ગેટ દેખાય છે, એની આપણે અંદર જવાનું છે. તો અહીંથી તમે જાઓ એટલે પહેલાં તમને પોપટ જોવા મળશે. અક્ષય નિમનો પોપટ એ બોલ છે. અક્ષય બોલાય એટલે હમણાં બોલશે. અને અહીંયાથી આગળ જાવી એટલે આ રસ્તો સીધો ગેટથી અંદર આવે છે, અને આ બાજુ જો સ્વામિનારાયણની બધી ફોટો માર્યો. કમળ કેટલા બધા છે, કેટલા બધા કમળ છે. કાંઈ દેખાય છે કમળ? કેટલા બધા કમળ છે તમે જોઈ શકો છો. માતાજીએ કર્યા છે બધા કમળ. મિત્રો આપણે કમળ ને એવું જોઈને આવી ગયા છીએ અંદર. તમને જો દેખાડું કે આ બધું અંદર હાથી ને અક્ષય ને આમ તો બહુ હાથી ગમે છે. એટલે હું થયું અક્ષય? હાથી મોટા થઈ ગયા એમ કે છે. હા હો મારા બેટા, હાથી મોટા થઈ ગયા છે. તો આ છે આ કુંડળનો નજારો. પબ્લિક ઓછું છે અહીંથી, અત્યારે તહેવાર ઉપર હોય ને તો બહુ પબ્લિક હોય. માણસો પહેલી તરફ જાય છે. મંદિરની પાછળ શું છે તમને દેખાડું. ચાલો આ છે મંદિર. દરબારગઢ તો બંધ છે આજ, બહુ પબ્લિક હોય ને ત્યારે ઉઘાડો હોય. ચાલો આપણે જઈએ. આપણે જો કુંડળ આવ્યા હતા ને આપણને તો ખબર નથી કે અહીંયા પ્રસાદીનું હોય, પણ આપણે જો કૂપન લઈ લીધું છે. તો ચાલો આપણે પ્રસાદી લઈ આવી. પ્રસાદીમાં શું શું છે આટો મારવી. કાંઈ તને ખબર હતી? પહેલી વેલી પ્રસાદી લેવા જાય છે, અને ભારથી થોડીક વીક થઈ ગઈ છે, ભૂખી થઈ છે, અને જો ગરમી થવા માંડી છે. ચાલો જઈએ અંદર. આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ, અને આપણે પ્રસાદીમાં છે ગાંઠિયા, ગુંદી, દાળ, છાશ અને મગનું શાક. અક્ષયની ભૂખ લાગી છે બહુ. તો આ જો કંઈક પ્રસાદીનો નજારો છે. અહીં ઘરે આ બધા પીરસે છે, અને આ ગેટથી અમે અંદર આવ્યા હતા. છાશને કરો ચાલુ ભાતી. પ્રસાદી લઈ લીધી છે, અને અક્ષયની બધા અહીં બેસી ગયા છે, અને આ જો વાસણ ધોવે છે. થાળી હાથે ધોવી પડે. વાસણ ધોઈને અક્ષય મજા આવી ને? અક્ષયની મજા આવી. ભારતી થોડીક ઢીલી છે. ઢીલી શું કે હું કેમ એવું લાગે? ચાલો મિત્રો આપણે 12 વાગે આવો એટલે તમને પ્રસાદીનો મળી જાય. મિત્રો આપણે પ્રસાદી લઈને બહાર આવતા રહીએ છીએ, અને હવે આપણે જઈએ છીએ ગાડી તરફ. ગાડી મૂકી કેટલા વાગ્યા? 1:45 થઈ ગયો છે, ને આપણે ગયા હતા 12 વાગ્યાના પ્રસાદી લેવા. ગળદી તો કાંઈ હતી નહીં. અત્યારે બધું શાંત વાતાવરણ છે, અને પબ્લિક ઓછું હોય. આપણને ખબર નથી કે અહીંયા પ્રસાદીનું ચાલુ હોય, પણ આપણે તમે આવો 12 વાગ્યાનો ટાઈમ હોય તો કદાચ પ્રસાદી મળી જાય, કારણ કે કૂપન લઈ લેવાનું. કૂપનનું તમને કઈ જગ્યાએ લેવાનું તમને બતાડું. આવી કંઈક જગ્યા છે અહીંયા આગળ કૂપન મળે છે. કૂપન લઈને પછી આ બાજુ છે પ્રસાદીનું, અહીંયા પ્રસાદી લઈ આવવાની. બરોબર, હવે આપણે પ્રસાદી લઈ લીધી એટલે આપણે નીકળીએ આગળ. મિત્રો આપણે ફોટા પાડી લેવી અહીંયા, અને જો મસ્ત મજાનો નજારો છે. કુંડળ આવે એટલે તમે એકદાન આવી જાઓ એટલે તમને એમ અહીંથી જવું જ નથી. બધું બેહવાનું પણ મસ્ત છે. તમારે બેહવું હોય તો, નાસ્તો બાસ્તો કરવો હોય તો મિત્રો ફાઇનલી ફોટા પાડી લીધું છે, અને અક્ષયનીમને હવે નાસ્તો કરવો છે. પ્રસાદી તો લીધી છે, પણ તોય હવે આપણે જવાનું છે નાસ્તો કરવા, કારણ કે અક્ષયનીમને નાસ્તો કરવો જ પડશે. ગાડીમાં આપણે નાસ્તો મૂક્યો છે ને, નાસ્તો કર્યા વગર તો એટલે નાસ્તો તો કરવો જ પડશે.
ચાનો મંડી પડ્યો છે. ચાનો ઈ નાસ્તો કરો કરે છે. તો તમે કુંડળ આવો તો એકદમ અવશ્ય મુલાકાત લીજો, પ્રસાદી લેવાની. તો ચાલો મળીએ નવા એક વ્લોગમાં, અને જો નાસ્તો કરવાનો વ્લોગ ઉતારવી તો તમને દેખાડશું, બરોબર. અક્ષયની શું લાવે નાસ્તામાં, ક્યારનો નાસ્તો કરે છે. તો ચાલો આગળ તો બહુ મસ્ત હતી. જો આ એમ કહે છે પ્રસાદી બહુ મસ્ત હતી, પ્રસાદીને લઈ લીધી છે. પહેલી વાર આવી છે કુંડળ પ્રસાદી લેવા. કુંડળ તો કાયમ આવતા જ હતા, પણ પ્રસાદીનું આપણે પહેલું વહેલું પાડ્યું. 12 વાગી ગયા ને એટલે ટાઈમ થઈ ગયો હતો, એટલે અમે પ્રસાદી લઈ લીધી. ને હું જાતો નથી, ચારક જવા છોકરા હાર્યા હતા એટલે. ચાલો તારા હવે મળીએ. દેખાડ્યું અહીં સિંહ હોતન રખડાશે. જો સિંહ રહ્યા બે, કેમેરામાં તમને નહીં દેખાડતા હોય, અંધારું આવે એટલે. શંકર દાદાની મૂર્તિ છે અને આવું કોઈક સોગાન છે. અક્ષયની નાસ્તા હાટું બાજે છે. અક્ષયની મમ્મી એમ કહે છે કે હેઠે ખાવું છું, અને અક્ષય એમ કહે છે અહીં ઉપર ખાવું છું. બે પાણીની બોટલ લીધી છે અને અક્ષય ચડી ગયો છે અધર. મને કે અહીંયા ટાઈપ એમ કહે છે. પાર્ટી ગમે ને હાલે જતી અક્ષયની એમને પૂરી કરી લીધી છે. કેમ અક્ષય તમે બે થાકી ગયા હો? તું થાકી ગયો હો? તો હમણાં કેમ કહેતો તું થાકી ગયો છે? થાકી ગયો હો ને તો તું હારી ગયો ને? હારી ગયો તો હજી જવાનું છે સાળંગપુર? હા તો જો હજી ભારતી તો થાકી ગઈ, ભારતી નથી થાકી. તો બે હજી ભાઈ થાક્યા નથી. તો આપણે ચાલો વિડીયો ચાલુ રાખીએ, અને આપણે કુંડળ પહોંચી ગઈ છીએ. અને હવે અહીંથી નીકળવાનું છે સાળંગપુર તરફ, અહીંયાથી બોટાદ તરફ જવાનું છે. નથી થાક્યા ને? હા તો હાલો, હજી થાક્યા નથી, આપણે જવાનું છે, બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. આપણે અહીંથી નીકળવાનું છે, કર્યું છે એવી તૈયારી. આપણે અહીંથી જવાનું છે સાળંગપુર. સાળંગપુરનો વિડીયો આવી જશે. આપણે સાળંગપુરનો વિડીયો આવી જશે અમારી ચેનલમાં. જયેશ બોટાદ ચેનલ છે, એમાં જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા એક વિડીયોમાં. અહીંથી કુંડળથી આપણે હવે નીકળી જઈએ છીએ. સવારના નીકળ્યા હતા, મંગળ પરનો વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે, અને જો બધા થાકી ગયા એવું લાગે છે. તો ચાલો હવે મળી નવા એક વ્લોગમાં. ત્યાં સુધી જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તમે આપણે જવાનું વાત કરતા હતા, આવડા બધા હિંચકા ખાવા બેસી ગયા. આમાં કોણ ફૂલ હિંચકો ખાય? આવડી આ કે આ